સુરત ધુલિયા હાઈવે પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, બે ઇજાગ્રસ્ત। સોનગઢ તાલુકાના ડોસોડા નજીક સુરત ધુલિયા હાઈવે નંબર 57 પર આવેલ આશીર્વાદ હોટલ સામે રાત્રે આશરે 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। GJ06PE 5330 નંબરની કાર અને RJ14GF 8798 નંબરના કન્ટેનરના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત સમયે કારમાં 4 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થવા પામ્યા। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ મળતા સોનગઢ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે ટ્રાફિકનું સંચાલન કરી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવ્યા, જેના કારણે હાઈવે પર માર્ગ વ્યવહાર ટૂંક સમયમાં પૂર્વવત થયો। સોનગઢ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે ભારે વાહનો સહિત અન્ય વાહનોની અવરજવર ફરીથી સુચારુ રીતે શરૂ થઈ। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી।